આ ગરમીઓની સિઝનમાં વાડી પ્રોગ્રામ તો બધા લોકો કરતા હશે ફ્રેન્ડ્સ, પણ જો તમે વાડી પ્રોગ્રામમાં આ રીતે આ વાનગી બનાવી લેશો ને એટલે તમારી મોજમાં ચાર ચાંદ લાગી જવાના છે. ગરમીઓની સિઝનમાં કોઈને ખાવાની ઈચ્છા નથી થતી ફ્રેન્ડ્સ, ત્યારે આપણે બનાવીશું ઠંડુ ફ્રૂટ સલાડ. તો વાડી પ્રોગ્રામમાં આજે આપણે બનાવેલું છે 50 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ, એ પણ દેશી ચૂલા ઉપર. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતે એક મોટું તપેલું રાખી દઈશું. તેની અંદર આપણે ફૂલ ફેટ 5 લીટર દૂધ ઉમેરી દેવાનું છે. આટલા માપથી તમે 50 વ્યક્તિઓને સર્વ કરી શકો એટલું કસ્ટર્ડ બનીને તૈયાર થશે. દૂધ ઉમેરી દઈ પછી આપણે દૂધમાં એક ઉભરો આવવા દેવાનો છે. ગરમીઓની સિઝનમાં આપણે વાડી પ્રોગ્રામમાં બહારથી સ્વીટ લેતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ ઘરે જ તમે આવી રીતે ચોખ્ખી અને હેલ્ધી વાનગી તૈયાર કરી શકો છો. તો બજારની અનહેલ્ધી વાનગી શું કામે ખાવી જોઈએ? તો પરફેક્ટ માપ અને બધી ટિપ્સ ને ટ્રિક્સ સાથે આજે આપણે આ કસ્ટર્ડ તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમે પણ એકવાર આ રેસીપી ટ્રાય કરજો, પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બનશે. તો હવે દૂધને આપણે ઉકળવા રાખી દીધું છે. તેમાં આપણે ઉમેરી દેવાની છે સ્વાદ અનુસાર ખાંડ. તો આપણે 5 લીટર દૂધ છે ને તેની સામે આપણે અહીંયા 500 ગ્રામ ખાંડ લીધી છે. તમે ખાંડ તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો, પણ વધુ ખાંડ નહીં ઉમેરવાની, એ વાતનું ધ્યાન રાખવાનું છે. દૂધ મીઠા હોય છે એટલે આપણું કસ્ટર્ડ પણ વધુ મીઠું ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો હવે આ રીતે સરસ મિક્સ કરી દઈશું. તેની સાથે જ ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું જાયફળ, એલચી, ચારોળી અને થોડી એવી આપણે જાવિત્રી લીધી છે. બધી વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરીને ઉમેરી દેવાની છે. સાથે જ તમે ફ્રેન્ડ્સ અહીંયા ફ્લેવર માટે કોઈ બીજી વસ્તુ ઉમેરવા માંગતા હોય તો તે પણ ઉમેરી શકાય છે. આ રીતે બધો પાવડર છે તે આપણે દૂધમાં ઉમેરી દઈશું જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવે. પણ તમને ફ્લેવર પસંદ નથી ફ્રેન્ડ્સ તો આ સ્ટેપ તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે બધી વસ્તુને સારી રીતે દૂધમાં મિક્સ કરી દઈશું આ રીતે, જેથી દૂધમાં સરસ એવી સુગંધ આવી જાય ફ્રેન્ડ્સ. તો ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા વાડી પ્રોગ્રામ કરતા હોય તે ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. તો દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. તો એક બાઉલની અંદર આપણે થોડું એવું 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તેની અંદર આપણે 250 ગ્રામ જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે. હવે આ કસ્ટર્ડ પાવડરને સારી રીતે પાણીની અંદર આપણે મિક્સ કરી દઈશું, જેથી એક પણ ગાંઠા ન રહે. સરસ એવું કસ્ટર્ડ આપણું પાણીની અંદર મિક્સ થઈ જાય. અને દૂધને ઉકળતા પણ અહીંયા 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, એટલે દૂધને આપણે હવે વધુ નહીં ઉકાળીએ. તો અહીંયા દૂધને આપણે સરસ ક્રીમી અને ઘટ બનાવવા માટે કસ્ટર્ડવાળું પાણી હતું તે ઉમેરી દઈશું. પણ આ કસ્ટર્ડ પાવડર તમે ઉમેરો ને દૂધમાં ત્યારે આ રીતે દૂધને ચલાવતા રહેવાનું, જેથી દૂધમાં છે ગાંઠા ન વળી જાય. તો આ રીતે ચલાવતા જશું અને સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દેશું. કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈને પછી આપણે 10 મિનિટ માટે દૂધને ઉકાળી લેવાનું છે, જેથી દૂધ છે તે સરસ એવું ઘટ્ટ થઈ જાય. વધુ નહીં ઉકાળવાનું, બસ 10 મિનિટ માટે ઉકાળશું ને એટલે કાચો ફ્લેવર હશે કસ્ટર્ડ પાવડરનો તે નીકળી જશે. તો બસ હવે આપણું કસ્ટર્ડ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે તેને ઠંડુ કરવાનું છે. તો તેને આપણે ચૂલા ઉપરથી નીચે ઉતારી લેશું અને થોડી વાર માટે આ રીતે ચલાવતા રહેશું. પછી આપણે તેને બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું, જેથી ઝડપથી તે ઠંડુ થઈ જાય. તો આ રીતે તેને બીજા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું અને સાઈડમાં આપણે બરફ ઉમેરી દેવાનો છે. 2 કલાક માટે આપણે તેને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે. 2 કલાક પછી આપણે તેની અંદર ઉમેરીશું ફ્રૂટ. પહેલાં ફ્રેન્ડ્સ ગરમમાં ફ્રૂટ ક્યારેય નહીં ઉમેરવાના. સારી રીતે આપણે આ કસ્ટર્ડને ઠંડુ જ કરી લેવાનું છે. ઠંડુ થઈ જાય પછી જ આપણે તેની અંદર ફ્રૂટ ઉમેરવાના છે. તો ફ્રૂટ ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર લઈ શકો છો. તો આ રીતે બરફ ઉમેરીને 2 કલાક માટે રાખી દેશું, જેથી સારી રીતે તે ઠંડુ થઈ જાય. તો 2 કલાક પછી ફ્રેન્ડ્સ આપણે ચીકુ, સફરજન, દ્રાક્ષ બધી વસ્તુને આપણે સરસ કટ કરી લીધી છે નાની નાની ટુકડીમાં. આ રીતે તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા 1 કિલો સફરજન, 2 કિલો ચીકુ, 2 કિલો દ્રાક્ષ, 1 કિલો દાડમના દાણા અને 2 ડઝન કેળા લીધા છે. બધી વસ્તુને આપણે ઝીણી સમારી લીધી છે. સાથે ડ્રાયફ્રૂટ લીધા છે 250 ગ્રામ. ડ્રાયફ્રૂટ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા લઈ શકો છો. ડ્રાયફ્રૂટ પણ આપણે બારીક સમારીને જ ઉમેરી દઈશું સાથે, જેમાં આપણે કાજુ, બદામ અને કિસમિસ લીધેલા છે. તો હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ કસ્ટર્ડને આપણે વધુ ઠંડક આપવા માટે ફ્રેન્ડ્સ તેની અંદર ઉમેરેલું છે તકમરિયા. તકમરિયાને આપણે પાણીમાં પલાળીને આ રીતે 10 મિનિટ માટે રાખી દીધા હતા. હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ક્રીમી ઘટ એવું આપણું ફ્રૂટ સલાડ તૈયાર છે ફ્રેન્ડ્સ.
તો આ ઉનાળાની ગરમીઓમાં ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ વાડી પ્રોગ્રામ કરો ને તો એકવાર આ રીતે ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. વાડી પ્રોગ્રામમાં 4 ચાંદ લાગી જશે, એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આની અંદર ફ્રેન્ડ્સ તમારે વધુ બીજી કોઈ ક્રીમ કે બીજું કોઈ આઈસ્ક્રીમ કે મસાલા ઉમેરવાની કાંઈ જરૂર નથી. સિમ્પલ રીતે જ વાડી પ્રોગ્રામમાં તમે જો આ ફ્રૂટ સલાડ બનાવશો ને ફ્રેન્ડ્સ તો બધા વખાણ કરતા નહીં થાકે, એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આ ગરમીઓની સિઝનમાં જો આવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ મળી જાય તો બીજું કાંઈ જ ન જોઈએ ફ્રેન્ડ્સ. તો આગળ પણ આપણે વાડી પ્રોગ્રામમાં બીજા શાકની રેસીપી શેર કરવાના છીએ ફ્રેન્ડ્સ. તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી લેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં